સબસ્ક્રાઇબ કરો સરદાર કથા ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નવીનતમ વિડિયો સૌથી પહેલા મેળવો. ભક્તો, આ જગતની અંદર સાચું કહું છું, નસીબને આધારે બેસી રહેનારા લગભગ આખી જિંદગી એમને પડ્યા રે ધામણાની જેમ. મહેનત કરો, દાખલો કરો, નસીબમાં નહીં હોય તો ઠાકોરજી મોકલશે, નહીં હોય તો મોકલશે. થોડા સમય પહેલા એક જણો કે સ્વામી મારે 2 દીકરા છે, 2 ગ્રેજ્યુએટ થઈ ગયા, પણ નોકરી મળતી નથી. મેં કહ્યું ખોટી વાત. ભલામણ ગ્રેજ્યુએટ છોકરા નોકરી ન મળે, બનતા છે કોઈ કાળે? તો ખાચું સ્વામી નથી મળતી. મેં કીધું ભલામણ અભણ હાવ અંગૂઠા છાપને 300 રૂપિયાની પગાર મળી જાય, તમારા છોકરા ભણેલા ડબલ ગ્રેજ્યુએટ નોકરી ન મળે? મને કહે છે મેં સાચું. મેં કીધું સાચું નહીં, સાંભળો. આજ ભક્તો આ બેની ફરિયાદ નથી, બધાની ફરિયાદ છે કે ભણ્યા પછી નોકરી નથી મળતી, ભણ્યા પછી નોકરી નથી મળતી. હું જે અમારા વિદ્યાર્થીને કહું છું તમને કહું છું, તમને તમારા દીકરાને કેવું ફાવે એટલે કહું છું. ભણ્યા ગણ્યા નહીં, માત્ર ભણ્યા. ભણી રહેલે એના મનમાં સંકલ્પ છે મને તો એવી નોકરી મળી જાય, સીધી એસી ઓફિસ મળે, જલસો હોવો જોઈએ, 2-4 જણા પાણી લઈને ઉભા હોવા જોઈએ, એવી મને નોકરી મળવી જોઈએ. મેં એક દાડો કીધું હતું, હરેશભાઈ મને કહેતા 88માં પેલો ટેમ્પો લીધો. બોલો, પેલો ટેમ્પો હાંકતા હતા. એ ટેમ્પામાંથી એમના ઓફિસમાં ઓફિસ બેઠા બેઠા 650 ટ્રકો થઈ ગઈ છે. વિનોદભાઈ ધોલભાઈ મહેનત કર્યા વિના થઈ ગયું છે. બાપ ઊંધે માથે લટકેટલો દાખલો કરે ને ત્યારે પરિણામ આવે, ત્યારે પરિણામ આવે. આ તો માણસ કઈ કરવું નથી જોતું છે. એસી ઓફિસમાં સીધી નોકરી બેસી જવું છે. હું વિદ્યાર્થીને કહું છું, તમે ઇન્ટરવ્યુ આપવા જયારે જાઓ ને, કોઈથી તમે ફેલ ન થાવ. તમને પૂછે સાહેબ કે તું શું ભણ્યો છો? સાહેબ મારી ક્વોલિફિકેશન આ છે, પરંતુ તેમ છતાં તમે જે કામ બતાવશો ને એવું કરીશ, નહીં આવડતો શીખી લઈશ. એક ધડાકે તું પાસ થાય, એક ધડાકે ઇન્ટરવ્યુ પાસ થઈ જાય, પાસ થઈ જાય. અને સાહેબ સાંભળી લો, જિંદગીમાં કોઈ ખોટું નહીં કરું, આ 2 શબ્દ તું કહી જો તો પાસ ન થઈ જાય. પણ એશિયમ સીધું બેહવું છે. વિદ્યાર્થીને કહું છું, તમે એશિયમ બેહવા મહેનત નહીં કરો, માથા પછાડીને મહેનત કરો. બાપ એશી તો ગોતું ગોતું તમારી પાસે આવશે, એશી તો ગોતું ગોતું તમારી પાસે તમને આવશે. ક્યાં છે શેર? માણસને કરવું નથી. બસ જ્યોતિષ ને આદ્ય જોઈ દો તો આમ શું લખ્યું, એમાં ઠીકરા લખ્યા છે. હું તો એમાં હાજ ન પાડું. આપણે કોઈ દી ન જોડે, હું જોડાવાનું? આવડા મોટા ભગવાન આપણા પ્રાર્થના લખ્યા, હવે હું જોડાવાનું? આ લખ્યા છે, એથી હું વધારે પ્રાપ્ત થવાનું હોય.